વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તો મિત્રો, આ પ્રકરણનો ગુણભાર એટલે કે રેશિયો બોર્ડની અંદર 4 થી 6 માર્ક્સની અંદર આ પ્રકરણ પૂછાય છે મિત્રો. પ્રકરણ 8 જો તમને આવડતું હશે એટલે કે ત્રિકોણમિતિનો પરિચય જો તમને આવડશે તો મિત્રો આ પ્રકરણમાં તમને માર્ક્સ મેળવતા કોઈ રોકી શકશે નહીં. એકદમ સરળ પ્રકરણ છે મિત્રો. તો ચાલો આપણે જોઈએ એટલે કે સૂત્ર જોઈએ. તો પહેલા તો ક્ષિતિજ કિરણ કોને કહેવાય? તો નિરીક્ષક એટલે તપાસ કરનાર, એટલે કે તપાસ કરનારના આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીથી સમાંતર કિરણને, કે દાખલા તરીકે હું તપાસ કરું તો ઘણી વખત એવું બને કે મારાથી નીચેનો તરફ મારે ચેક કરવાનો હોય મિનારા ઉપરથી. દાખલા તરીકે આપણે છત ઉપર ક્યાંય ચડી ગયા હોય અને નીચે એક વિદ્યાર્થી ઉભો છે તો મારી આંખ છે એ નીચે તરફ જશે, એને દ્રષ્ટિ કિરણ થઈ ગયું સીધું, તમારું દ્રષ્ટિ કિરણ ત્યાં પડ્યું. અને ઘણી વખત એવું બને કે ઉપર મેળી ઉપર કોઈ છોકરો ઉભો છે અને હું નીચે ઉભો છે અને મારે ચેક કરવું તો મારે ઉપર જોવું પડે. બરોબર છે? તો આપણે એ જ અહીંયા ધ્યાન રાખવાનું છે. જો અહીંયા આંખમાંથી નીકળતા અને પૃથ્વીની સપાટીની સમાંતર કિરણને ક્ષિતિજ કિરણ કહે છે. હવે પ્રશ્ન છે દ્રષ્ટિ કિરણ કોને કહેવાય? તો નિરીક્ષકની આંખમાંથી નીકળતા કિરણને, જે તપાસ કરનાર હોય નિરીક્ષક હોય એની આંખમાંથી જે નીકળતા કિરણને દ્રષ્ટિ કિરણ કહે છે. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ જ આ પ્રકરણમાં તમારે વધારે ભાર રાખવાનો છે. ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ તમને ખબર પડી ગઈ. એમ બુકની અંદર એમ નહીં કીધું હોય કે આને ઉચ્છેદ કોણ છે કે અવક્ષેદ કોણ છે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉચ્છેદ કોણ કઈ રીતના થાય. તો અહીંયા સમજાવ્યું મેં. ઉચ્છેદ કોણ, જો નિરીક્ષક નીચે હોય, નિરીક્ષક એટલે તપાસ કરનાર મિત્રો જો નીચે હોય અને ઉપર જોવાનું હોય, જો નિરીક્ષક નીચે હોય અને પદાર્થ ઉપર હોય, કોઈ પણ પદાર્થ ઉપર હોય અને તપાસ કરનાર નીચે હોય, એટલે કે નીચેથી ઉપર તરફ જોવાનું. એ પણ સ્પષ્ટ લખેલું છે, નીચેથી ઉપર તરફ જોવાનું. એટલે કે આ કે નિરીક્ષક આ છે, પદાર્થ કોઈ પણ ઉપર છે, એટલે અહીંથી આ બાજુ જોવાનું છે. તો અહીંથી જોવે એટલે એની સીધો નજર આ બાજુ જાય એટલે એને દ્રષ્ટિ કિરણ કહેવાય. અને નીચે સામે પગથી જે સામે હોય આમ એને ક્ષમ ક્ષિતિજ કહેવાય. એટલે કે એક જ રેખા ઉપર સીધું આ ક્ષમ ક્ષિતિજ રેખા. તો થીટા તરીકે મિત્રો સીને જ લેવાનું છે, યાદ રાખજો. એ બી તો કાટકોણ તરીકે હોય એટલે બી ને લેવાનું નથી, એને પણ લેવાનું નથી. અહીંયા આપણે થીટા તરીકે તમે લેશો એટલે આ થશે એની સામેની બાજુ અને આ થશે એની પાસેની બાજુ, અથવા સામેની બાજુ અને કર્ણ. તો આપણે 9મા 8મા પ્રકરણની અંદર ત્રિકોણમિતિનો પરિચય એની અંદર આપણે તમામ સૂત્રો જોયા, બસ એનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો. તો આને કહેવાય ઉચ્છેદ કોણ. અવક્ષેદ કોણ કોને કહેવાય મિત્રો? તો જો નિરીક્ષક ઉપર હોય એટલે કોઈ મિનારા ઉપર હોય, કોઈ ટાવર ઉપર ચડી ગયો હોય, બરોબર છે? તો જો નિરીક્ષક ઉપર હોય અને પદાર્થ કોઈ નીચે હોય, એટલે કે ટાવર ઉપરથી જો નીચે નજર કરવામાં આવે તો પદાર્થ નીચે હોય એટલે કે ઉપરથી નીચે તરફ જોવાનું હોય. હવે તો અહીંયા પ્રશ્ન આ જ થાય, જો અહીંયા ઉપર છે, હવે તમે એમ કહો સર થીટા તરીકે તો અહીંયા લેશો, આ એક આકૃતિ છે, અહીંયા પણ એક બનાવી છે દાખલા તરીકે, બરોબર છે? અહીંથી તપાસ કરવાની છે અને નીચે તરફ જોવે છે. તો મિત્રો આ જો તમે ઊંધો ઝેડ થયો, જો અહીંયા પણ ઝેડ થાય છે, તો ઝેડ થાય એટલે થીટા તરીકે તો અહીંયા જ લેવાનો છે. તો સર તો ત્યાં સી નથી, સી તો નીચે છે. તો દરેક દાખલાની અંદર યાદ રાખજો આ યુગ્મ કોણની જોડ છે. શેની જોડ છે? યુગ્મ કોણ. અને યુગ્મ કોણની જોડ હોય ને એટલે એના ખૂણા જે છે ને મિત્રો આવડા એ સમાન થાય. જો અહીંયા આ યુગ્મ કોણની જોડ બનાવે, આ ખૂણો અને આ ખૂણો. હવે તમને એમ થાય સર આ જો ઝેડ બનાવે છે, જો આ ઝેડ થઈ ગયો, તો આ ખૂણો ને આ ખૂણો કેવા હોય છે? સમાન હોય છે. એટલે થીટા તરીકે આપણે સીને એમાં પણ અવક્ષેદ કોણની અંદર પણ બરોબર છે થીટા તરીકે સીને જ લેવાનો છે, ઉપર ક્યાંય આપણે જોવાનું નથી. આ માત્ર આકૃતિ તમને સમજાવી એટલે સીને અહીંયા થીટા તરીકે લેવાનો. બંને આકૃતિમાં સીને થીટા તરીકે લેવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ અમુક સૂત્ર એવા છે કે √3 હોય તો 1.73 લેવાના છે. બુકની અંદર તમને દાખલાની અંદર આપેલું જ હશે, તેમ છતાં નો આપેલું હોય તો યાદ રાખજો જ્યાં √3 હોય ત્યાં 1.73 લેવાના, √2 હોય તો 1.41 લેવાના.
સાઇન થીટાની કિંમત આપને ખબર છે કે સાઇન થીટા તરીકે સીને લ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ, આ સાઇન થીટા તરીકે લ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ, અને કોસ થીટા તરીકે લ્યો તો પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન થીટા લ્યો તો સાબા છેદમાં પાબા, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આપણે માત્ર ને માત્ર કિંમત જ યાદ હોવી જોઈએ. 3 કિંમત જ મિત્રો પૂછાય, સાઇન 30, સાઇન 60 અને સાઇન 45, આ 3 જ તમારે યાદ રાખવાની છે. વધારેમાં વધારે દાખલાની અંદર સાઇન અને ટેન નો જ ઉપયોગ કરવાનો છે. આપણે કોસનો તો ક્યારેક જ ઉપયોગ કરશું આપણે, પણ સાઇન અને ટેન નો જ ઉપયોગ કરવાનો છે. તો સાઇન 30 બરાબર 1/2, સાઇન 60 ની કિંમત √3/2 અને સાઇન 45 ની કિંમત 1/√2. એ જ રીતના કોસ ની જો તો સાઇન 60 ની હોય ને મિત્રો, એ કોસ 30 ની હોય. એટલે આ એક જ યાદ રાખવાની છે, ત્રણેય કિંમત. આ 3 કિંમત તમારે મગજમાં યાદ રાખી લેવાની છે. કોસ 30 બરાબર √3/2, √3/2. કોસ 60 સાઇન 30 ની હોય ને, એ કોસ 60 ની કિંમત હોય. તો સાઇન 30 1/2, તો કોસ 60 પણ 1/2, અને કોસ 45 ની કિંમત મિત્રો 1/√2. જો તમને આ બંને કિંમત આવડી ગઈ તો આ 10 ની આવડી જાય, કારણ કે આ બંને હોય તો 1/2. જો અહીંયા આપણે લખીએ, એક તમને સમજાવો, 1/2 છેદની અંદર √3/2. પછી બધું એમ જ કરો, છેદનો છેદ મિત્રો અંશમાં જાય તો 2/√3, 2 કટ એટલે 1/√3. આ બધી આ રીતના જ કરવાની. તો tan 30 ની કિંમત 1/√3, tan 60 ની કિંમત √3. √3 શું કામ આવ્યું? તો કે અહીંયા જો 2 સીધા છેદનો છેદ અંશમાં વહી જાય એટલે ગુણ્યા 2/1, 2 કટ એટલે √3/1, 1 છેદમાં કઈ લખવાની જરૂર છે નહીં, એટલે √3. અને tan 45 ની કિંમત 1, કારણ કે √2 કટ એટલે સીધું 1. તો tan 45 ની કિંમત 1. એક આકૃતિ મિત્રો અહીંયા પણ આપી વધારાની, કે કોઈ મિનારો ઉપરથી તમારે નિરીક્ષણ કરવાનું હોય, નીચેના 2 વાહન હોય, કે વાહન 1 છે કે વાહન 2 છે, તો એમ કીધું હોય કે વાહન એ જે છે બરોબર છે, એ 30 નો ખૂણો બનાવે છે. સ્પષ્ટ કીધું હોય તો કઈ પ્રશ્ન જ નથી. પણ 2 વાહન છે તો 30 અને 60 નો ખૂણો બનાવે. તો તમારે 30 ક્યાં મૂકવા અને 60 ક્યાં મૂકવા, આ પ્રશ્ન થોડોક રહે. તો જ્યાંથી તમે નિરીક્ષણ કરતા હોય અને નજીક બિંદુ હોય બરોબર છે, ત્યાં મોટો ખૂણો મૂકવો, અને દૂરનું બિંદુ હોય ત્યાં નાનો ખૂણો મૂકવો.